જય હિન્દ મિત્રો, જોઈએ આજના વિડીયોમાં ગુજરાતી વ્યાકરણ વિશે મિત્રો આપણે વિડીયો ચર્ચા કરવાના છીએ. તો જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈવાના છીએ, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો પ્રશ્ન શબ્દ સમૂહ પહેલો આપે છે કે પગથી માથા સુધી, તો એને શું કહેવાય? નખશીખ. શું કહેવાય? નખશીખ. પગથી માથા સુધી તો નખશીખ. આગળ, મોહ માયા પ્રત્યે ઉદાસીનતા. મોહ માયા પ્રત્યે ઉદાસીનતા એને કહેવાય વિરક્તિ. શું કહેવાય? વિરક્તિ કહેવાય. શું કહેવાય? વિરક્તિ. આગળ, હૈયું ફાટી જાય તેવું. હૈયું ફાટી જાય તેવું, તો એને શું કહેવાય? હૈયા ફાટ. શું કહેવાય? હૈયા ફાટ. આગળ જોઈએ આપણે, જો લોઢાનું બાણ. કયું બાણ? લોઢાનું બાણ, તો એને કહેવાય નારાજ. શું કહેવાય? નારાજ. લોઢાનું બાણ તો નારાજ. વનના ફૂલોની માળા. વનના ફૂલોની માળા, મિત્રો એને કહેવાય વનમાળા. શું કહેવાય? વનમાળા. આરોપ મૂક્યા બાબતનું લખાણ. આરોપ મુખ્ય બાબતનું લખાણ એને કહેવાય તહમોતનામું. શું કહેવાય? તહમોતનામું. જોઈએ આગળ આપણે, જો આગળ શું છે કે જેના આગળ શું છે કે જૈન ધર્મના પ્રવર્તક. કયું? જૈન ધર્મના પ્રવર્તક એને કહેવાય તીર્થંકર. શું કહેવાય? તીર્થંકર. આગળ જોઈએ, ખડખડાટ હાસ્ય. કેવું હાસ્ય? ખડખડાટ હાસ્ય એટલે કે મુક્ત હાસ્ય. કેવું કહેવાય? મુક્ત હાસ્ય. દિવસે જોવાતા સ્વપ્ન, તો એને શું કહેવાય? દીવા સ્વપ્ન. શું કહેવાય? દીવા સ્વપ્ન. આગળ જોઈએ, મટકું પણ માર્યા વગર. મટકું પણ માર્યા વગર, તો એને શું કહેવાય? અનિમેષ. શું કહેવાય? અનિમેષ. ત્યારબાદ, લોભ વગરનું, તો વણલોભી. શું કહેવાય? વણલોભી. મીઠું પકવવાની ક્યારી કે જગ્યા. કયું? મીઠું પકવવાની ક્યારી કે જગ્યા એને શું કહેવાય? અગર. શું કહેવાય? અગર. ત્યારબાદ આપણે આગળ જોઈએ, જો આગળ તમારી સમક્ષ શબ્દ સમૂહ છે કે ફરી જાય નહીં તેવું. કેવું? ફરી જાય નહીં તેવું, તો એને કહેવાય અફર. શું કહેવાય? અફર. મકાનની આધારરૂપ થાંભલી, તો એને શું કહેવાય? કુંભી. વહાણનો મુખ્ય ખલાસી, તો એને કહેવાય ટંડેલ. શું કહેવાય? ટંડેલ. આગળ જોઈએ આપણે કે ઘી પીરસવા માટેનું વાસણ. કેવું વાસણ? ઘી પીરસવા માટેનું વાસણ, તો એને કહેવાય વાઢી. શું કહેવાય? વાઢી. જેની બુદ્ધિ સ્થિર છે તે, તો એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. શું કહેવાય? સ્થિત પ્રજ્ઞ. દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ. કેવું? દહીં દૂધ રાખવા માટેનું વાસણ એને શું કહેવાય? ગોરસી. શું કહેવાય? ગોરસી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બધું જાણનાર. કેવું? બધું જાણનાર, તો એને કહેવાય સર્વજ્ઞ. શું કહેવાય? સર્વજ્ઞ. કોઈની પણ મદદ ન લેનાર, તો કહેવાય સ્વાવલંબી. કેવું કહેવાય? સ્વાવલંબી. ત્યારબાદ 15 દિવસમાં એકવાર પ્રગટ થનાર, તો એને કહેવાય પાક્ષિક. 15 દિવસમાં એકવાર પ્રગટ થનાર, તો કહેવાય પાક્ષિક. શું કહેવાય? પાક્ષિક. આગળ જોઈએ, નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું. નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું, તો એને કહેવાય સંચારવું. શું કહેવાય? સંચારવું. કોઈ પણ પક્ષમાં ન ભળેલું, તો એને કહેવાય તટસ્થ. શું કહેવાય? તટસ્થ. જળ મૂળથી ઉખાડી નાખે તેવું, તો એને કહેવાય ઉચ્છેદ. શું કહેવાય? ઉચ્છેદ. એને કહેવાય ઉચ્છેદ. બરાબર છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે આ વિડીયો અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.